નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આણંદમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. આણંદમાં એસપી, એલસીબી અને એસઓજી કચેરી નજીક જ વિદેશી દારૂની ખાલી બોટલોનો ખડકલો જોવા મળ્યો, જેમાં રાત્રિના સમયે દારૂની મહેફિલ જામતી હોવાની આશંકા વ્યક્ત થઈ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલી છે અને આ દારૂબંધીના કાયદાના અમલીકરણની જવાબદારી પોલીસના શિરે છે. પરંતુ આણંદમાં પોલીસની નિષ્ક્રિયતા કહો કે આશીર્વાદને કારણે દારૂબંધીના ધજાગરા ઉડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસની વિવિધ શાખાની કચેરીઓની નજીકમાં જ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે. આણંદ શહેરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ થી કૃષિ યુનિવર્સિટી તરફ જતા રસ્તાની સાઈડમાં વરસાદી પાણીના નિકાલ માટેનો કાંસ આવેલ છે. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી માત્ર 400 મીટરના અંતરે તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કચેરીથી માત્ર 250 મીટરના અંતરે આવેલ આ કાંસમાં ઠેર ઠેર વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. આ માર્ગ પર 2 શાળાઓ તેમજ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પણ આવેલી છે. ત્યારે શાળા કોલેજોની સામે જ પડેલી વિદેશી દારૂની ખાલી બોટલોથી શાળાના વિદ્યાર્થીઓ પર ખરાબ છાપ પડી રહી છે. રાત્રિના સમયે અહીં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ માણતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. તો વળી ત્યાં નજીકમાં જ દારૂ વેચાતો હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. ત્યારે પોલીસ કચેરીની નજીકમાં જ મોટા પ્રમાણમાં પડેલી વિદેશી દારૂની ખાલી બોટલોથી પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.